હેલો સર, બનાસ નદીના સુકાપટમાં કોઈ માણસનું બળેલું માથું પડ્યું છે. કૂવામાં એક પોટલી તરે છે અને પુલ પર લોહીવાળા કપડાં છે. 23 વર્ષ પહેલા રાજસ્થાનથી પોલીસને એક અજાણ્યો ફોન આવ્યો અને ભયાનક ખૂની ખેલનો પર્દાફાશ થયો. ધડાધડ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જે જોયું એ ભલભલાને ધ્રુજાવી દે તેવું દ્રશ્ય હતું. કૂવામાં ધડ, નદીમાં માથું અને પુલ પર લોહીથી લથબથ કપડાં પડ્યા હતા. આ કોઈ સામાન્ય હત્યા નહોતી, પરંતુ પૈસા અને પ્રેમમાં અંધ બનેલી પત્નીની શૈતાની કરતૂત હતી, જેને પતિની દોલતને ડ્રાઈવર પર લૂંટાવવા માટે પતિનું ગળું કાપી નાખ્યું. આજે ખાખી કબરમાં વાત કિશનગઢના મોટા માર્બલ વેપારી ભવાની શંકર શર્મા હત્યાકાંડની. ભવાની શંકર શર્મા પાસે નામ, પૈસા, પરિવાર બધું જ હતું. પત્નીની જીદ માટે મા બાપથી અલગ પણ રહેતા હતા, પરંતુ ગરગંકાશ એટલો હતો કે ભવાની પોતાનું દર્દ ડાયરીમાં લખતા. એક બાજુ પત્ની નિધિને શંકા હતી કે તેનો પતિ બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે, સાસરિયાવાળા તેની મિલકત હડપી લેશે, પણ હકીકતે તો ભવાની શંકર સેન્સિબલ માણસ હતા. 15 મે 2002 નિધિએ સવારથી છૂટાછેડાની હઠ પકડી હતી. ભવાનીએ ઇનકાર કર્યો તો તેને ઘરેથી ભાગી જવાની તૈયારી કરી.